વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને બજારમાં કેરી આવવાની ચાલુ થઈ ગઈ છે. એટલે આપણને સૌથી પહેલાં યાદ આવશે કે અથાણાં. એવા આપણે અવનવા અથાણાના આજે રેસીપી જોવાની છે. આપણે ગોળ કેરી, ખાટી કેરી એ બધા અથાણાં તો બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે એક અલગ ટાઈપનું અથાણું બનાવવાના છીએ. તો આજે આપણે બનાવવાના છીએ આદુ, લસણ અને કેરીનું અથાણું. તો એકદમ પરફેક્ટ અથાણું બનાવવા માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, જેથી કરીને તમારું અથાણું પહેલી વખત બનાવતા હશો તો પણ બહુ જ સરસ બનીને તૈયાર થવાનું છે. તો ચાલો, એના માટે શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાના છે હું તમને બતાવી દઉં છું. અહીંયા મેં 250 ગ્રામ આદું લીધેલું છે. એને આપણે ધોઈ સાફ કરી અને પછી યુઝ કરવાનું છે. અહીંયા મેં 200 ગ્રામ જેવું લસણ અને એક રાજાપુરી કેરી લીધેલી છે, મીડિયમ સાઇઝની. હવે ત્રણેય વસ્તુને સરસ સાફ કરી અને આવા મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. નાના નાના ટુકડામાં આપણે કટ કરી લઈશું દરેક વસ્તુ. કેરીને આપણે છોલીને લીધેલી છે. તો આપણી પાસે એક આવું ચોપર હોય તો એની અંદર આપણે બધી જ વસ્તુને ચોપ કરીને લેવાની છે. કેરી અને આદું તમે ખમણીને લ્યો તો પણ ચાલે, પણ અહીંયા હું દરેક વસ્તુ ચોપ કરીને જ લઉં છું. તો ચોપરની અંદર ઝીણું ઝીણું સરસ ચોપ કરી લઈશું. સૌથી પહેલાં આપણે લસણને ચોપ કરી લીધેલું છે. આને મિક્સરમાં કે એમાં નથી પીસવાનું, નહીં તો એકદમ સાવ નાનું થઈ જાય તો ટેસ્ટમાં પણ મજા નહીં આવે અને ખાવાની પણ મજા નથી આવતી. તો લસણને આપણે સરસ જો આવી રીતે ઝીણું ક્રશ થઈ ગયું છે, એક બાઉલમાં કાઢી લઈશું. સેમ એવી જ રીતે આપણે આદુના પણ આવી રીતે સરસ ટુકડા કરેલા છે એને ક્રશ કરી લેવાના છે. તો આદું પણ સરસ આપણું ક્રશ થઈ ગયેલું છે. હવે કેરી પણ આપણે એવી રીતે ક્રશ કરી દીધેલી છે. આદું આપણે મોઢામાં આવે એટલે બહુ સારું નથી લાગતું, એટલે આપણે એકદમ ઝીણું ઝીણું ક્રશ કરી દઈએ છીએ. તો ચાલો, હવે અથાણું બનાવવાની પ્રોસેસ ચાલુ કરીશું. તો એના માટે મેં અહીંયા સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. 250 ગ્રામ જેવું સિંગ તેલ મેં ગરમ થવા માટે મૂકી દીધેલું છે. આપણે સ્ટીલના વાસણમાં અથવા તો નોનસ્ટિકના વાસણમાં જ બનાવવાનું છે આ અથાણું. તો તેલ ગરમ થાય એટલે એની અંદર સૌથી પહેલાં આપણે લસણ એડ કરી દેવાનું છે, કેમ કે લસણને પાકતા વધારે વાર લાગતી હોય છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ લસણને પકાવી લેવાનું છે. બધી જ વસ્તુ સાથે નથી નાખવાની, આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે દરેકને પાકવાનો ટાઈમ અલગ અલગ છે એટલા માટે. તો સૌથી પહેલાં લસણ નાખી અને આપણે સરસ સતળાવા દેવાનું છે. 5-1 મિનિટ જેવું લસણ આપણું સતળાય પછી એની અંદર બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે. અને આ પ્રોસેસ કરવામાં જરાય ઉતાવળ નથી કરવાની, નહીં તો તમારું અથાણું બગડી જવાની શક્યતા રહે છે. આખું વર્ષ સુધી સારું નથી રહેતું. હવે આપણું 30% જેવું લસણ પાકી જાય પછી એની અંદર આદું એડ કરી લેવાનું છે અને આને સતત ચલાવ્યા કરવાનું છે, જેથી કરીને નીચે તળિયે ચોંટી ના જાય. અને આપણે જાડા તળિયાવાળા વાસણનો જ ઉપયોગ કરીશું, એટલે ચોંટવાની શક્યતા ઓછી થઈ જાય. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. આદું અને લસણ સરસ સતળાવા માંડ્યું છે અને એની સુગંધ પણ બહુ જ સરસ આવી રહેલી છે. આવી રીતે હાથથી આપણે પ્રેસ કરીને ચેક કરી લેવાનું છે. 80% જેવું આપણે આ બંને વસ્તુ પાકી જાય પછી એની અંદર કેરી એડ કરવાની છે. કેરીને પકાવવાની એટલી બધી નથી હોતી અને કેરીને પાકતા પણ વાર નથી લાગતી હોતી, એટલે આપણે એને લાસ્ટમાં એડ કરવાની છે. અત્યારે તમને એવું લાગતું છે કે આની અંદર તેલ વધારે છે, પણ આપણું તેલ વધારે નથી. હજી એની અંદર બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરીએ એટલે તેલ અંદર શોષાઈ જતું હોય છે. હવે આપણે કેરી એડ કરી દીધેલી છે. કેરી પણ આમ તમને પાકશે એટલે થોડી યલો કલર જેવી લાગવા માંડશે. સહેજ પીળો કલર આવે પછી આપણે બધી વસ્તુ પાકી ગઈ હોય.
તમે દરેક ટ્રીકને ફોલો કરશો તો તમને જરાય તકલીફ નહીં પડે. આપણે ગુજરાતીઓના ઘરમાં જમવાની સાથે અથાણાં તો જોઈએ જ જોઈએ, એટલે આપણે બધા અથાણાં બનાવીને તૈયાર રાખતા હોઈએ છીએ. થેપલા સાથે, ભાખરી સાથે ખાવાની બહુ જ મજા આવતી હોય છે. રોટલી સાથે બાળકોને લંચ બોક્સમાં પણ આપણે ભરી આપી શકીએ છીએ. એટલે આપણા મોસ્ટ ફેવરેટ અથાણાં તો બનાવવા જ પડે. તો આવી રીતે આપણે ચેક કરતું જવાનું છે. ઓલમોસ્ટ આપણી બધી જ વસ્તુ સરસ પાકીને તૈયાર થઈ ગયેલી છે. આપણને એમ લાગે કે આદું છે કેવો ટેસ્ટ આવતો હશે, પણ એવું નથી. આદું અને લસણ આ બધું તેલમાં પાકી જાય એટલે એનો ટેસ્ટ બહુ જ સારો લાગે છે. આ ઉનાળાની સિઝનમાં તમે બનાવીને ટ્રાય કરજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારું આ અથાણું કેવું બને છે. બધી જ વસ્તુ આપણી સરસ પાકી ગયેલી છે. આપણે એને ગેસ બંધ કરી અને નીચે ઉતારી લેવાની છે. અને બીજો એક એક્સ્ટ્રા બાઉલ હોય એની અંદર આપણે આ બધી વસ્તુને ટ્રાન્સફર કરી દેવાની છે, કેમ કે આ વાસણ એકદમ ગરમ હશે એટલે આ ઠંડુ પડશે નહીં જલ્દી. અને અલગ વાસણમાં કાઢી દઈશું તો ફટાફટ ઠંડુ થઈ જશે. અને આ ઠંડુ થઈ જાય પછી જ આપણે એની અંદર મસાલા કરવાના છે. ગરમ ગરમમાં નથી કરવાના, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે ગરમમાં આપણે મસાલો નાખીશું તો કાળો પડી જતો હોય છે. એટલા માટે હવે આપણે ખાટી કેરીનો અથાણાનો મસાલો બનાવવાની રેસીપી મેં થોડાક દિવસ પહેલાં આપેલી છે. હવે ખાટી કેરીનો જે આપણો મસાલો બનાવેલો છે એ મસાલો આની અંદર ઉપયોગમાં લેવાનો છે. તો અત્યારે મેં 1 વાટકી ભરી અને આની અંદર મસાલો એડ કરેલો છે. તમને આચાર મસાલો વધારે ભાવતો હોય તો તમે હજી વધારે પણ એડ કરી શકો છો, અને ઓછો ભાવતો હોય તો ઓછો પણ એડ કરી શકો છો. પણ ઓછો મસાલો હશે તો તમને લસણ આદુનો ટેસ્ટ અલગથી આવશે. પણ મસાલો જો તમારો આવી રીતે એકદમ પરફેક્ટ હશે તો તમને ખબર પણ નહીં પડે અને ટેસ્ટ પણ બહુ જ સારો આવશે. તો તમે જોઈ શકો છો એકદમ લાલ ચટાક અને ટેસ્ટમાં બેસ્ટ એવું સરસ મજાનું આપણું અથાણું બનેલું છે. મેં 2 કલાક ઠંડુ થવા દીધું છે, તે પછી એની અંદર મસાલો ઉમેરેલો છે. તમે જોઈ શકો છો આનો કલર લાલ છે અને આખા વર્ષ સુધી આરો જ કલર મેન્ટેન રહેશે જો તમે ઠંડામાં નાખ્યો હશે તો. અને ગરમ ગરમમાં આપણે નાખીએ તો આપણું મરચું કાળું પડી જતું હોય છે. તો છે ને એકદમ સરસ, આની સુગંધ પણ બહુ જ સરસ આવી રહેલી છે. અને આને તમે કે પિકનિકમાં કે ટૂરમાં ને જવાના હોય તો સાથે કેરી પણ કરી શકો છો અને ખાવાની બહુ જ મજા આવે છે. હવે આ અથાણાને આપણે 24 કલાક માટે આમને આમ જ ઢાંકીને રહેવા દેવાનું છે, જેથી કરીને આપણો મસાલો અને આ બધી જ વસ્તુ એકબીજામાં સરસ ટેસ્ટ ભળી જાય અને સરસ મસાલા પણ એકબીજામાં ભળી જાય. તો તમે જોઈ શકો છો 24 કલાક પછી આપણું અથાણું એકદમ સરસ મેન્ટેન થઈ ગયેલું છે. હવે આપણે આને કાચની બરણીમાં ભરીને સ્ટોર કરી દેવાનું છે. એરટાઇટ કન્ટેનરનો ઉપયોગ કરવાનો છે. અને કન્ટેનરને આપણે સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લૂછી અને થોડોક 1-2 કલાક તડકે રહેવા દેવાનું છે, જેથી કરીને એમાં કોઈ હવા કે એવું હોય એ નીકળી જાય. અને તડકે મૂક્યા પછી પાછી એ બરણીને થોડીક આપણે ઠંડા વાતાવરણમાં રહીને ઠંડી થાય પછી એની અંદર આપણે અથાણું ભરી લેવાનું છે. તમે જો આની અંદર જેટલી કાળજી રાખશો એટલું આપણું અથાણું સારું રહેશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ કાચની બરણીમાં આપણે બધું જ અથાણું ભરી લીધેલું છે. થોડુંક ઉપરથી ઊણું રાખવાનું છે, જેથી કરીને કેરીનો આથો આવે તો ઉભરાઈ ના જાય. અને ઢાંકણ બંધ કરી અને આપણે આને સ્ટોર કરી શકીએ છીએ. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણે આદુ, કેરી અને લસણનું અથાણું બનાવીએ છીએ. આની આપણે ચટણી તો બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે અથાણું બનાવેલું છે. ને તમે એક વખત બનાવીને ખાશો તો તમે દર વર્ષે આ અથાણું ચોક્કસથી બનાવશો. તો છે ને એકદમ સરસ, તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.